फ्रेंड्स, हूँ छूँ तृप्ति हेल्थ चेनल पर आप सबનું દિલથી સ્વાગત છે। ખરેખર અહીંયા તમારે વેઇટ લોસ કરવું છે તો દહીં અને કાકડીમાંથી બનેલી આ વાનગી ખાઓ। ખરેખર તમારા શરીરની અંદર પાચન તંત્ર એકદમ મસ્ત થશે અને સાથે સાથે તમારું વેઇટ લોસ થવા લાગશે। અહીંયા આપણે લીધું છે 200 ગ્રામ દહીં અને 200 ગ્રામ કાકડી। બંનેનું પ્રમાણ એકદમ બેલેન્સિંગ રાખવાનું છે કારણ કે બંને આપણા હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે। કાકડી ઝીણી ઝીણી મેં તમારે લીધી છે, એ આપણા હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે। કાકડીની અંદર મેગ્નેશિયમ છે, પોટેશિયમ સાથે ઘણા બધા પોષક તત્વો છે જે આપણી હેલ્થને સૌથી પહેલાં તો આપણા પાચન તંત્રને મજબૂત કરવાનું કામ કરે છે। દહીં આપણા પાચન તંત્રને મોઇસ્ચર કરે છે અને દહીં આપણી હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે। નિયમિત રીતે તમે તમારા ડાયટની અંદર જો બપોરના ભોજનના ટાઈમે એક વાટકી કાકડીનું સલાડ ઝીણું ઝીણું ચાવીને ખાશો તો પણ તમારું વજન ઘટવા લાગે છે। સાથે અહીંયા તમે તમારા ડાયટની અંદર છાશ અથવા દહીં પણ સામેલ કરશો તો પણ તમારું વજન છે તે ઘટવા લાગે છે। તો હવે અહીંયા સૌથી પહેલાં આપણે કાકડીને મૂકી દઈએ સાઈડમાં। આ વાનગી છે બહુ એકદમ ફટાફટ બની જાય છે। અહીંયા આપણે થોડી અમથી ખાંડ ઉમેરવાની છે। ખાંડ તમે એકદમ ઓછી ઉમેરો અથવા તો શુગર ફ્રી ઉમેરો તો પણ ચાલશે। હવે આપણે ટેસ્ટ બેલેન્સિંગ માટે થોડું નમક ઉમેરી દઈએ, સાથે સાથે જીરાનો પાવડર ઉમેરી દઈએ। જીરું હોય ને આખું જે જીરું હોય એને મિક્સરમાં ક્રશ કરી એનો પાવડર બનાવવાનો છે, એ ઉમેરી દેવાનો છે। એ સાથે રાઈના કુરિયા ઉમેરી દઈએ અને સાથે સહેજ તીખાશ માટે અહીંયા આપણે લાલ મરચું છે, વધારે નહીં પરંતુ સહેજ અમથું લાલ મરચું પણ ઉમેરી દઈએ, જેના કારણે આપણી આ રેસીપી સરસ મજાની બનીને રેડી થઈ જવાની છે। બધી વસ્તુને એકદમ સરસ મિક્સ કરવાની, હલાવવાની છે। દહીં વધારે ઘટ ન હોવું જોઈએ, દહીંનું પતલું ગોરું જેવું હોવું જોઈએ। હવે આપણે એમાં કાકડી ઉમેરી દેવાની છે। તો અહીંયા આ દહીંની વાનગી છે બનીને રેડી થઈ ગઈ છે। દહીં અને કાકડીની આ જે રેસીપી છે એ નિયમિત રીતે ભરપેટ એક વાટકો ખાઓ અને સાથે તમારા ડાયટની અંદર તમે જે ખોરાક ખાઈ રહ્યા હો એ ખાઓ। ખરેખર લાંબા સમય સુધી ભૂખ પણ નહીં લાગે અને તમારું વજન પણ એકદમ ફટાફટ ઘટવા લાગશે। તો હવે આપણે મૂકી દઈશું ફ્રીજમાં। હું પણ ડાયટ કરું છું તો આપણે સરસ મજાની આ રેસીપી જ્યારે બપોરે જમવા બેસું ત્યારે બપોરના ભોજનના થોડી વાર પહેલાં હું મસ્ત મજાની આ રેસીપી સર્વ કરીશ। તમે આમાં તીખાશ માટે લીલા મરચાં પણ એડ કરી શકો છો। તો ખરેખર નિયમિત રીતે આ દહીંની અને કાકડીની બનેલી રેસીપી ભરપેટ ખાઓ અને વજન ઘટાડો। તમે 3 મહિના સુધી કન્ટિન્યુ બપોરના ભોજનમાં ભોજન ઓછું અને રેસીપી વધારે ખાઓ। આ રેસીપી તમે સાંજે પણ ખાઈ શકો છો, બપોરે પણ અને સવારે પણ આરામથી લઈ શકાય છે। એવું નથી કે આ રેસીપી માત્ર ને માત્ર બપોરના ભોજનના ટાઈમે જ લેવી। દિવસમાં 3 ટાઈમ પણ આરામથી ભરપેટ આ રેસીપી ખાઈને પણ તમે તમારું વજન ઘટાડી શકો છો। યાદ રહે, કાકડી એકદમ ધીમે ધીમે સારી રીતે ચાવીને ખાવાની છે। જેમ વધારે તમે ચાવશો એમ તમને ઘણો બધો ફાયદો થાય છે। તો આશા રાખું છું આ સરસ મજાની વેઇટ લોસ રેસીપી તમને પસંદ આવી હશે। ખરેખર પસંદ આવી હોય તો દિલથી લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો। સાથે આ રેસીપી સોશિયલ મીડિયામાં શેર પણ અવશ્ય કરજો।